तव कथामृतं तप्तजीवनं कविभिरीडितं कल्मषापहं श्रवणमङ्गलं श्रीमदादतं भुवि गणन्ति ये भूरिदा जना। श्री रामकृष्ण कथामृत पर आपणे जे 114 चर्चाओ करी तेमां आपणे जोयुं के श्री रामकृष्ण कथामृतना प्रारंभमां ज श्रीमद भागवतनो जे श्लोक मास्टर महाशय महेंद्रनाथ गुप्तમાં આપે છે એ શ્લોક કેટલો યોગ્ય છે। જેવી રીતે શ્રી કૃષ્ણની કથા વિશે શ્રીમદ ભાગવતમાં ગોપિકાઓ કહે છે તવ કથામૃતમ તપ્ત જીવનમ, એ બધી જ વાતો શ્રી રામકૃષ્ણની કથા સાથે કેટલી બંધબેસતી છે। કેવી રીતે શ્રી રામકૃષ્ણ કથાનું અમૃત નવું જીવન આપે છે। કેટલાના જીવનમાં જ્યારે શ્રી રામકૃષ્ણ દેવ હયાત હતા ત્યારે અને અત્યારે જ્યારે તેઓ સ્થૂળ રૂપે વિદ્યમાન નથી ત્યારે પણ શ્રી રામકૃષ્ણ કથામૃત જે ગ્રંથ મહેન્દ્રનાથ ગુપ્તમાં લખે છે એમની ડાયરીના આધાર પર એ કેવી રીતે દેશ વિદેશમાં કેટલા લોકોના જીવનમાં નવું શાંતિનું અમૃતનું સિંચન, નવું જીવન આણી રહ્યું છે, સિંચન કરી રહ્યું છે, એ બધી વાતો આપણે જોઈ। શ્રી રામકૃષ્ણ કથામૃતના જે 3 ભાગ છે એના પ્રથમ ભાગના 3જા ખંડના 4થા અધ્યાયની આપણે ચર્ચા કરી રહ્યા છીએ કે જ્યારે શ્રી રામકૃષ્ણદેવ આવ્યા છે ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર પાસે ને બહુ સુંદર વાતો થાય છે। કેટલી જ્ઞાનની વાતો પણ કેટલી સહજતાથી ને સરળતાથી થાય છે અને એમાં જ વિવિધ વાદોના સમન્વયની જે વાતો છે શ્રી રામકૃષ્ણ કહે છે જ્ઞાની નેતિ કરીને વિષય બુદ્ધિનો ત્યાગ કરે ત્યારે જ બ્રહ્મને જાણી શકે। જેવી રીતે સીડીના પગથિયા છોડીને અગાસી પહોંચી શકાય, પરંતુ જે વિજ્ઞાની જે વિશેષ રૂપે ઈશ્વરની સાથે વાતચીત કરે તે એથી કંઈક વધુ અનુભવ કરે। તે જુએ કે અગાસી જે વસ્તુની બનેલી છે એ જ ઈંટ, ચૂનો, રેતીથી પગથિયા પણ બનેલા છે। નેતિ કરીને જેનો બ્રહ્મ તરીકે અનુભવ થયો છે તે જ જીવ જગત થયેલ છે। વિજ્ઞાની જુએ કે જે નિર્ગુણ તે જ સગુણ। અદ્ભુત વાત। આદિ શંકરાચાર્ય અદ્વૈતવાદની વાત કરી ગયા, રામાનુજાચાર્ય વિશિષ્ટાદ્વૈતની વાત કરી ગયા, માધવાચાર્ય અદ્વૈતવાદની વાત કરી ગયા। દ્વૈત, વિશિષ્ટાદ્વૈત, અદ્વૈત। અદ્વૈતવાદથી ઉપર કોઈ વસ્તુ છે જ નહીં। અદ્વૈતવાદ કહે છે છેવટે નિર્ગુણ નિરાકાર બ્રહ્મ સાધનાની અંતિમ સ્થિતિ આ છે કે બસ બ્રહ્મવિદ બ્રહ્મૈવ ભવતી, બ્રહ્મ સાથે એકાકાર થઈ જવું, નિર્ગુણ નિરાકાર બ્રહ્મમાં લીન થઈ જવું, એ ચરમ લક્ષ્ય છે। અદ્વૈત જ્ઞાનથી ઉપર કોઈ વસ્તુ જ નથી। શ્રી રામકૃષ્ણ દેવ એક અદ્ભુત વાત કરે છે, એની ઉપરની વાત કરે છે વિજ્ઞાનવાદ। બહુ સમજવું કઠિન છે આ વસ્તુઓ, આપણી સીમિત વસ્તુઓ દ્વારા સમજવી બહુ કઠિન છે। સ્વામી બ્રહ્માનંદજી મહારાજને જ્યારે પૂછવામાં આવ્યું, સમાધિ વગેરેની વાત પૂછવામાં આવી, આધ્યાત્મિક સાધનાની વાત પૂછવામાં આવી કે આધ્યાત્મિક સ્થિતિ કેવી રીતે થાય, આ બધી વાતો જ્યારે કરવામાં આવી, વાતો કરતા કરતા સ્વામી બ્રહ્માનંદજી કહે છે નિર્વિકલ્પ સમાધિ એ તો સાધનાનું પ્રથમ પગથિયું છે, એ તો શરૂઆત છે। નિર્વિકલ્પ સમાધિ પછી બાકી શું રહી ગયું? નિર્વિકલ્પ સમાધિ એકવાર થઈ ગઈ, યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ, અષ્ટાંગ યોગ, એના ઉપર કઈ છે જ નહીં। અને એ સમાધિમાં પણ સંપ્રજ્ઞાત સમાધિ, અસંપ્રજ્ઞાત સમાધિ, સવિકલ્પ સમાધિ, સતર્ક સમાધિ
અને સૌથી છેલ્લી સ્થિતિ છે નિર્વિકલ્પ સમાધિ. કહે છે નિર્વિકલ્પ સમાધિ થયું ત્યારે સાગર સાથે બિંદુ ભળી ગયું, એકાકાર થઈ ગયું. 21 દિવસ સુધી શરીર ટકે, એના પછી શરીર પોતાની મેળે સુકેલા પાંદડાની જેમ ખરી પડે. એનાથી ઊંચી સ્થિતિની કલ્પના નથી. 4 સ્થિતિની વાત છે. એક નિદ્રાવસ્થા, બીજી સ્વપ્નાવસ્થા, ત્રીજી જાગ્રત અવસ્થા. આ 3 અવસ્થાનો આપણને અનુભવ છે. દરરોજ રાતના સૂઈએ છીએ, પછી ક્યારેક સ્વપ્ન પણ આવે છે. કેટલાકને બહુ વધારે આવે, કેટલાકને ઓછા આવે, પણ સ્વપ્ન આવે છે. અને પછી એનાથી આગળ છે જાગ્રત અવસ્થામાં. તો આપણે અત્યારે બેઠા છીએ. આ 3 વસ્તુનો 3 સ્થિતિનો અનુભવ છે. એનાથી વધુ એક સ્થિતિ છે, એનું નામ છે તુરીય અવસ્થા, સમાધિની અવસ્થા, કે જ્યારે નામ રૂપ કોઈ જાતની વસ્તુ રહેતી નથી. બિયોન્ડ ટાઈમ સ્પેસ કોઝેશન, એ સમય કાળ અને કારણની મર્યાદાની પરે જ્યારે મન થઈ ગયું, અનંત સાથે અનંત ભળી ગયું, એ સ્થિતિનું વર્ણન થઈ શકે નહીં. એ છે ચરમ અવસ્થા, તુરીય અવસ્થા. એનાથી ઉપરની સ્થિતિનું અત્યાર સુધી કોઈએ વર્ણન કર્યું નથી કે એવી જાતની ઇંગિત નિર્દેશ કર્યો નથી. શ્રી રામકૃષ્ણ અદ્ભુત વાત કરે છે. એનાથી ઉપર એક સ્થિતિ છે, તુરીય અવસ્થાની ઉપરની સ્થિતિ, અને એ કહે છે વિજ્ઞાન અવસ્થા. આ વિજ્ઞાન એટલે પેલું સાયન્સ નહીં. અને એના વિશે આપણે પાછલા વખતે ચર્ચા કરી કે આ વિજ્ઞાનવાદ એ શ્રી રામકૃષ્ણનું અભિનવ પ્રદાન છે. આખી નવી ફિલોસોફી તેઓ એનાથી રજૂ કરે છે. આખું નવું દર્શન મળે છે, જીવન જીવવાની કળા મળે છે. આખા જીવનમાં, આખા દૃષ્ટિકોણમાં પરિવર્તન આવી જાય જ્યારે આ વિજ્ઞાનવાદ થોડો થોડો સમજવા માંડીએ. અને કેમ શ્રી રામકૃષ્ણ લીલા પણ થોડું થોડું સમજીએ કે શ્રી રામકૃષ્ણ દેવે આ લીલા કેમ કરી. તોતાપુરી ને શું જરૂર હતી એ માના દર્શન કરાવવાની? અઘટન ઘટન પટીયસી માયા. આખા ગંગા નદીના આ પારથી પેલે પાર ચાલ્યા ગયા, ડૂબવા લાયક જળ મળતું નથી. અરે યહ કૈસી દેવી માયા હૈ, યહ કૈસી દેવી માયા હૈ. તોતાપુરી જે કોઈ દિવસ જગદંબામાં માનતા નહોતા, જગદંબાને એ મંદિરમાં જતા નહોતા, અરે વો તો પથ્થર કી મૂરત હૈ એમ કરીને મજાક ઉડાવતા હતા. એ જ તોતાપુરીને સમજાયું જે નિર્ગુણ બ્રહ્મ એ જ સગુણ બ્રહ્મ. ફક્ત નિર્ગુણ બ્રહ્મને લેવાથી નહીં થાય. આ વસ્તુ સમજાવવા માટે શ્રી રામકૃષ્ણને આટલી લીલા કરવી પડી. જો એ ન થાય તો એ જ્ઞાન અધૂરું રહી જાય. ફક્ત નિર્ગુણ નિરાકાર બ્રહ્મની જ વાત આપણે સ્વીકાર કરીએ તો દૈનિક જીવનના જે વ્યવહારિક કાર્યો છે એનું કોઈ મૂલ્ય ન રહે, જગતનું કોઈ મૂલ્ય ન રહે. બ્રહ્મ સત્ય જગત મિથ્યા એ બહુ જરૂરી છે, પરંતુ એનાથી ઉપરની સ્થિતિ છે બ્રહ્મ સત્ય જગત સત્ય. પહેલા જગત સત્ય બ્રહ્મ મિથ્યા એ ખોટું. પછી એનાથી જે સાચું જ્ઞાન કોને કહેવાય એ અજ્ઞાન. અજ્ઞાન કહે છે શું? બ્રહ્મ મિથ્યા જગત સત્ય. જે કઈ દેખાય છે બસ એ જ સત્ય છે, એટલે ભોગવી લ્યો. આ જ સત્ય છે. રસગુલ્લા સત્ય છે, ભેળપુરી સત્ય છે, મોટર ગાડી સત્ય છે, ટીવી સત્ય છે, એટલા માટે એની પાછળ દોડો. બ્રહ્મ કોણે જોયો છે ભાઈ, શું છે ભગવાન? ભગવાન મિથ્યા. આ જ્ઞાન એનાથી. અને જ્ઞાન શું છે? જ્ઞાનને ખબર પડે છે આ બધું ક્ષણભંગુર છે, કાંઈ રહેવાનું નથી. 1.5 મિનિટ ધરતીકંપ, બધું સાફ. 25 વર્ષની મહેનતથી બનાવેલું મલ્ટી સ્ટોરી બિલ્ડિંગ 1.5 મિનિટમાં સાફ. છેવટે એ જ બ્રહ્મ, એ જ સત્ય. બ્રહ્મ સત્ય જગન મિથ્યા. શ્રી રામકૃષ્ણ કહે છે એનાથી વધુ ઊંચી સ્થિતિ વિજ્ઞાનની વાત કહે છે કે જે બ્રહ્મ એ જ બ્રહ્મ પછી સમસ્ત જગતમાં વ્યાપ્ત છે ચૈતન્ય સત્તા રૂપે. અદ્ભુત વાત. જે નિર્ગુણ બ્રહ્મ એ જ સગુણ બ્રહ્મ. નિર્ગુણ સગુણ બંનેનો સ્વીકાર શ્રી રામકૃષ્ણ દેવ કરે છે. એટલે જ એનું નામ આપ્યું સમન્વયાત્મકવાદ. શ્રી રામકૃષ્ણ દેવનો વાત છે સમન્વયાત્મકવાદ. તોતાપુરીને પણ સ્વીકાર કરવી પડી છેવટે જગન માતાની એ સગુણ બ્રહ્મની વાત કે જે બ્રહ્મ એ જ શક્તિ. બ્રહ્મ શક્તિ અભેદ. ના ના ના, તારી જગદંબા બરાબર છે. કેમ?
અઘટન ઘટન પટીયસી માયા. ડૂબવા લાયક જળ ન મળે આવડી મોટી ગંગામાં? કેવી વાત, અદભુત વાત. તોતાપુરીના એ જે બુદ્ધિમાં આવતું નહોતું, એમને હતું કે બસ નિર્ગુણ બ્રહ્મ, પણ એની શક્તિથી આ જગદંબાનું આ કામ ચાલે છે, સૃષ્ટિ સ્થિતિ પ્રલય ચાલે છે, એ પણ બ્રહ્મની જ શક્તિ છે. એ વાતનો સ્વીકાર શ્રી રામકૃષ્ણ દેવ પાસે નહોતો કર્યો. શ્રી રામકૃષ્ણ દેવે આવી જાતની લીલા કરી, છેવટે તોતાપુરીને સ્વીકાર કરવો પડ્યો અને એ પણ બેસી ગયા રોટલી ઠોકવા માટે. रोटी क्यों ठोकते हो? अरे अभी तुम भी रोटी ठोक रहे हो. नहीं बेटा, अब मैं समझ गया. यही जगदंबा, निर्गुण निराकार ब्रह्म, सगुण साकार ब्रह्म બંને સત્ય છે. એને સમજાવવા માટે એને આટલી બધી લીલા કરવી પડી. ગમે એટલા વિજ્ઞાનની મોટી મોટી તમે વાત કરો, સાયન્સ, નેચર પાસે નહીં કરી શકે. હજી સુધી ધરતીકંપની આગાહી થઈ શકતી નથી. બધા સ્વીકાર કરે છે ધરતીકંપ આગાહી થઈ શકતી, પણ વાવાઝોડાની આગાહી થઈ શકે છે. પણ હવે અત્યારે જુઓ, વાવાઝોડાની આગાહી ક્યાં થઈ શકે છે? 5 દિવસથી વાવાઝોડું બધા વૈજ્ઞાનિકો નચાવે છે. આમ હમણાં કે અહીંયા છે તો કે અહીંયા છે, પછી કે દક્ષિણ ગુજરાતમાં છે, પછી ત્યાં નથી તો પછી કે હવે અહીંયા છે, જે પોરબંદરમાં આવ્યું છે, હવે સ્થિત થયું છે, પછી નડિયા તરફ જાય છે તો કે ના ના હમણાં પાછું પાકિસ્તાન તરફ ફટાય છે. કઈ ખબર નથી પડતી, નચાવે છે વાવાઝોડું. ક્યારે આવશે, ક્યાં આવશે, કાંઈ નહીં, નચાવે છે, કાંઈ બોલી નથી શકતા. અઘટન ઘટન પટીયસી માયા, એ પરમ શક્તિ, સૃષ્ટિ સ્થિતિ વિનાશા નામ, તમે કેવી રીતે પહોંચી વળશો? આનો સ્વીકાર નહીં થાય તો ફક્ત નિર્ગુણ નિરાકાર બ્રહ્મની વાત સ્વીકારવાથી નહીં થાય, એની શક્તિ પણ સ્વીકાર કરવો પડશે. એટલા માટે તોતાપુરી પાસેથી લીલા કરાવી પડે. એવી જ જાતની લીલા પોતાના ગુરુને તો શીખવાડી દીધું કે બ્રહ્મ સત્ય, જગત સત્ય, એ જ બ્રહ્મ અને શક્તિ અભેદ. આ તરફ ભૈરવી બ્રાહ્મણી, એ અદ્વૈત વેદાંતની એકદમ વિરુદ્ધમાં, એ તો ફક્ત સગુણ બ્રહ્મમાં માને. 64 તંત્રોની સાધના કરાવી શ્રી રામકૃષ્ણ દેવ પાસે, પરંતુ બ્રહ્મ, અરે બ્રહ્મની વાત નહીં કરવાની, વેદાંતની વાત નહીં કરવાની, જ્ઞાનની વાત નહીં કરવાની, એનાથી ભક્તિ નષ્ટ થઈ જાય. પણ શ્રી રામકૃષ્ણની ભક્તિ અદભુત છે. એ કંઈક થોડા જ્ઞાનથી કંઈ એવાપોરેટ થઈ જાય કે વરાળ રૂપે અદૃશ્ય થઈ જાય, એવી આ ભક્તિ નથી. આ તો પાકી ભક્તિ છે કે છે ના, વેદાંતનું જ્ઞાન પણ કર્યું, 64 તંત્રોની સાધના પણ કરી, વૈષ્ણવ ધર્મની સાધના પણ કરી, ભક્તિ પણ છે, જ્ઞાન પણ છે. જ્ઞાન યોગ, ભક્તિ યોગ, રાજયોગ, કર્મયોગ, બધા યોગોનો સમન્વય છે, કરીને બતાવ્યું. ભૈરવી બ્રાહ્મણીને પણ એ જે અભેદ બુદ્ધિ, અદ્વૈતની બુદ્ધિ નહોતી, એ એમને અદ્વૈતની બુદ્ધિ આપી. છેવટે એમને ખબર પડ્યું કે અરે રામકૃષ્ણ દેવ, જેને હું શિષ્ય માનું છું, એ જ સાક્ષાત મારા ઈશ્વર છે. એમની અનુભૂતિ થઈ અને પછી જે મૂર્તિની તેઓ પૂજા કરતા હતા એ ગંગામાં પધરાવી દીધી, થઈ ગયું અભેદ જ્ઞાન, અદ્વૈત જ્ઞાન થઈ ગયું. એને અદ્વૈત જ્ઞાન દેવડાવ્યું. એ સગુણમાં માનતા હતા, નિર્ગુણમાં નહોતા માનતા. આ તરફ તોતાપુરી નિર્ગુણમાં માને છે, સગુણમાં નથી માનતા, એટલે એને આવી રીતે શીખવાડ્યું. એવી લીલા કરી. નરેન્દ્રનાથ કોલેજના વિદ્યાર્થી, અને એ વખતના જમાનામાં કોઈ પણ સ્ટુડન્ટ, કોઈ પણ વિદ્યાર્થી એમ કહે કે હું મંદિરમાં જાઉં છું કે હું મૂર્તિ પૂજા કરું છું તો બધા ખૂબ મજાક ઉડાવે. હે, કોલેજનો વિદ્યાર્થી અને તું પાછું મંદિરમાં જાય છે, શરમ નથી આવતી? મંદિરમાં જવાનું, કોલેજનો વિદ્યાર્થી થઈને મૂર્તિ પૂજા કરવાની? કારણ કે એ વખતે ક્રિશ્ચન એક આખી વેવ આવી હતી, અને ત્યાર સાથે સાથે બ્રહ્મ સમાજની પણ વેવ આવી હતી. અને એ લોકો, બ્રહ્મ સમાજ કહે છે ના, ક્રિશ્ચન લોકો કહે છે વાત તો સાચી છે, કેમ એના દેશ આટલો આગળ સમૃદ્ધિમાં વધી ગયો, એટલે આપણા દેશમાં ધર્મમાં કાંઈક ખોટ હશે ત્યારે જ. ખોટ શું છે? આ જે આપણે માટીની પૂજા કરીએ છીએ ને, મૂર્તિની પૂજા, આ બધા અંધશ્રદ્ધા ને બધું આપણે વિસર્જન નહીં દઈએ ત્યાં સુધી આગળ નહીં વધીએ. ઉપનિષદ બરાબર છે, વેદ બરાબર છે, પણ આ મૂર્તિ પૂજા, આ બધા અંધશ્રદ્ધાને કારણે દેશ આપણો ડૂબી ગયો. એટલે મૂર્તિ પૂજાના સખત વિરોધી. એટલે બ્રહ્મ સમાજનું સદસ્ય બનવું પડે ત્યારે ત્યાં રાઇટિંગમાં અંડરટેકિંગ કરવી પડે કે હું કોઈ દિવસ કોઈ મૂર્તિની સામે મારું માથું નમાવીશ નહીં. એ લખી ના દેવું પડે તો જ બ્રહ્મ સમાજના મેમ્બર બની શકે. સ્વામી બ્રહ્માનંદજી મહારાજ પણ એના મેમ્બર હતા, સ્વામી વિવેકાનંદ પણ મેમ્બર હતા, બંને મિત્ર હતા. અને એક દિવસે સ્વામી વિવેકાનંદે જોયું કે બ્રહ્માનંદજી મહારાજ રાખાલ રામકૃષ્ણદેવ સાથે ત્યાં મંદિરમાં ગયા. મંદિરમાં જઈને પાછા તરત જ રાખાલનો કાન પકડ્યો. કેમ રે,
તે બ્રહ્મ સમાજમાં મારી સાથે ડિક્લેરેશન આપ્યું છે કે કોઈ દિવસ મૂર્તિની પૂજા નહીં કરું, પાછો મંદિરમાં ગયો, માની સામે તે માથું ટેકેલું. રાખાલ બિચારો મૂંઝાઈ ગયો, શું બોલે, પકડાઈ ગયો, રંગે હાથે પકડાઈ ગયો. ત્યારે રામકૃષ્ણ વચમાં આવ્યા, રેવા દે રેવા દે રેવા દે, છોડી દે છોડી દે. એને બિચારાને શ્રદ્ધા છે તેને કરવા દે, તું શું કરવા વચમાં, તારે ન જવું તો તું નહીં જાતો મંદિરમાં કોઈ દિવસ, પણ એને બિચારાને શું કરે, એને એમાં મજા આવે છે, એને શું કરવા વચમાં મળે નડે છે. હવે નરેન્દ્ર શું બોલે, છોડી દીધું. આટલો કોઈ દિવસ મૂર્તિની સામે માથું નમાવીશ નહીં, કોઈ હાલતે નહીં, નિર્ગુણ નિરાકાર બ્રહ્મમાં માનીશ, સગુણ સાકારમાં નહીં માનું નહીં માનું નહીં માનું. એવું હતું નરેન્દ્રનાથ. રામકૃષ્ણ દેવે કેવી લીલા કરી, અદભુત લીલા. એ જ નરેન પછી છેવટે બધું જગદંબાની ઈચ્છાથી થાય છે. હું તો માત્ર જગદંબાનું યંત્ર સ્વરૂપ છું, ત્યાં સુધી આવી ગયા. પણ એના માટે કેટલું શ્રી રામકૃષ્ણ દેવને તપસ્યા કરવી પડી. કારણ કે જો નરેન શિક્ષક બનશે, સમસ્ત જગતના શિક્ષક બનશે, અને એ સમસ્ત જગતના શિક્ષક બનશે અને ફક્ત નિર્ગુણ બ્રહ્મની જ વાત કરશે, સગુણ બ્રહ્મની વાત નહીં કરે, ફક્ત દ્વૈત, વિશિષ્ટાદ્વૈત અને અદ્વૈતની વાત કરશે, વિજ્ઞાનની વાત નહીં કરે, વિજ્ઞાનવાદની વાત નહીં કરે. એ જે સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ, પ્રત્યેક બ્રહ્મમાં સમસ્ત વિશ્વના કણુમાં એ જ પરમ ચૈતન્ય સત્તા વિરાજમાન છે, એ વાત નહીં કરે તો થોડું ઘટી જશે. એટલે એને શિક્ષણ બરાબર એનું પાઠ ભણાવવામાં આવે. એટલા માટે કેવી લીલા કરી, માન્યમાં ના આવે. જે નરેન્દ્રનાથ એટલા તેજસ્વી વિદ્યાર્થી કે એમના કોલેજના પ્રિન્સિપલ પ્રોફેસર વિલિયમ હેસ્ટી કહે છે કે આવો વિદ્યાર્થી મેં બહુ ઓછા જોયા છે અને ખરેખર બહુ નામ ઉકાળશે, એવા મોટા મોટા એના માટે. અને ત્યારના વિદ્યાર્થી અવસ્થામાં હર્બર્ટ સ્પેન્સર સાથે એણે પત્ર વ્યવહાર કરેલો. કેટલી બુદ્ધિમત્તા, કેટલી કુશાગ્ર બુદ્ધિ, કેવી એકાગ્રતા, કેવી જાતની એની મેં યોગ્યતા. આવો પૂર્ણ, આટલી બધી યોગ્યતા અને મલ્ટીફેસેટ પર્સનાલિટી, આવી જાતનું સંપૂર્ણ વ્યક્તિત્વ દુનિયામાં કોઈ નહીં મળે. આટલી બધી બુદ્ધિ, કુશાગ્ર બુદ્ધિ. અને એ વખતના જમાનામાં ગ્રેજ્યુએટ, આ જમાનાના ગ્રેજ્યુએટ નહીં, અત્યારે તો ગ્રેજ્યુએટ બધા ગલીએ ગલીએ છે, ઘરે ઘરે છે, પરંતુ એ વખતના જમાનામાં ગ્રેજ્યુએટ એટલે ગણ્યા ગયેલા. અત્યારે આઈએએસ ઓફિસર જેમ એક રેર ગણાય છે, એવી રીતે ત્યારના જમાનામાં કોઈ ગ્રેજ્યુએટ એટલે આઈએએસ ઓફિસર જેટલી એનું સન્માન મળતું. કારણ કે આ ગ્રેજ્યુએટ બનવું બહુ કઠિન હતું, કોલેજ જ બહુ ઓછી હતી અને કોલેજ સુધી કોઈ પહોંચી જ નથી શકતું. એ વખતના જમાનામાં ગ્રેજ્યુએટ. એટલું જ નહીં, જેમ અત્યારે સૌથી વધારે કોઈ સૌથી વધારે બ્રિલિયન્ટ હોય તો શેમાં જાય? આઈએએસમાં જાય, નેક્સ્ટ એમબીએમાં. એ વખતના જમાનામાં કોઈ બહુ જ બ્રિલિયન્ટ હોય તો શેમાં જાય? કાં આઈસીએસમાં, ત્યારે આઈસીએસ ઇન્ડિયન સિવિલ સર્વિસ હતું, અને કાં જાય લોમાં, વકીલ, મેજિસ્ટ્રેટ. એનાથી ઉપર કાંઈ નહીં. મેજિસ્ટ્રેટથી પછી શું છે ઉપર? કાંઈ નથી એ વખતના જમાનામાં. અને એ લો એલએલબી કરી રહ્યા હતા, બીએ ગ્રેજ્યુએટ ઉપરથી એલએલબી પૂરું કરવાની અણી ઉપર, આટલા બધા લગભગ પોસ્ટ ગ્રેજ્યુએશન પૂરું કરવાની, એ પણ લો ની ડિગ્રી મેળવવાની બાબત, આટલા બધા ભણેલા ગણેલા એવા નરેન્દ્રનાથને ઘરે ઘરે જવું પડે છે, ભીખ માગવા જવું પડે છે, મને નોકરી આપો. કલ્પના આવે છે. અને એ વખતના જેમાં અનએમ્પ્લોયમેન્ટનો પ્રોબ્લેમ એટલો નતો જેટલો આટલા વખત છે. અત્યારે આપણે અનએમ્પ્લોયમેન્ટનો પ્રોબ્લેમ છે કારણ કે ગ્રેજ્યુએટ ઘણા વધી ગયા, નોકરીની તક ઓછી ગઈ. ત્યારના તો અનએમ્પ્લોયમેન્ટ પ્રોબ્લેમ હતો જ નહીં, માણસો નહોતા મળતા. પણ એ વખતે નોકરીની શોધમાં નરેન્દ્રનાથને ઘરે ઘરે જવું પડે છે. કેટલી વખત જવું પડે છે કે નોકરી નથી જળતી. દિવસોના દિવસો ખાધા પીધા વગર જાય છે. ક્યારેક ક્યારેક કહે છે કે થોડાક સિંદાણા કે થોડાક દાળિયા લઈને ફાંકીને રહે છે, ઘરમાંથી નીકળી જાય છે. એવી લીલા, કેવી લીલા! જે નરેન્દ્રનાથ ઘોડાગાડી સિવાય જાય નહીં, અને એનો અલગ ઘોડો અલગ, એની ઘોડાગાડી અલગ, એના માટેની બધી વ્યવસ્થા અલગ. કેવું મોટું એમનું મકાન કલકત્તામાં જઈને જોવા હોય. હેરિટેજ જે મકાનમાં સ્વામી વિવેકાનંદનો જન્મ થયો હતો નરેન્દ્રનાથનો, એ જ મકાન હવે છેલ્લા ઘણા વર્ષોથી પ્રયત્ન ચાલી રહ્યા હતા, 100 વર્ષોથી માંડ હવે અત્યારે મકાન મળ્યું છે રામકૃષ્ણ મિશનને. એના માટે ઘણો બધો પ્રયત્ન કરવો પડે, કરોડો રૂપિયા દઈ અને પછી એ જમીન અને મકાન મળ્યું છે. અને એમાં મોટું મેમોરિયલ ને બધું ચાલી રહ્યું છે. જેમ આપણે ત્યાં નાનકડું મેમોરિયલ બન્યું, ત્યાં મોટું મેમોરિયલ ભવન બની રહ્યું છે અને કેટલી બધી પ્રવૃત્તિ થઈ.
એ મકાનને એવી જાતનો ઓપ આપવામાં આવી રહ્યો છે. પરંતુ કેવડું મોટું મકાન જેને જુઓ, એવડું મોટું મકાન, એનું બધું અલગ હતું. એના માટેનો બધી જાતની સગવડો બધી અલગ. એક મોટા રાજકુમારની જેમ જેનો ઉછેર થયો હતો, રાજકુમારની જેમ ઉછેર થયો હતો, એ જ રાજકુમારની શું દશા? પિતાજીનું મૃત્યુ થઈ ગયું, હાર્ટ ફેલ અચાનક થઈ ગયું, આખી સ્થિતિ બદલાઈ ગઈ. કેટલા લોકોને પિતાજીએ મદદ કરી હતી, એ બધા ફરી ગયા. સગાવાલા, સગા કાકા એને મકાનમાંથી કાઢી મૂક્યા, કોઈ ભાગ ના આપ્યો. સગાવાલાઓ વિરુદ્ધમાં થઈ ગયા, એમણે આ તક ઝડપી લીધી. અને નરેનના સૌથી મોટા પુત્ર ભુવનેશ્વરી દેવી માતા વિધવા થઈ ગઈ. એ માતા ત્યારના વખતમાં સ્ત્રી શું કરી શકે? નરેનનાથ જે વિદ્યાર્થી, બાકી નાના નાના ભાઈ બેન, એ લોકોને ભણાવવાના, પરણાવવાના, કેટલી મોટી જવાબદારી. ઘરમાં ખાવા, અને ધીરે ધીરે આ જેટલા દેવું કરી ગયા હતા એ બધું દેવાને બહાને બધું લૂંટી ગયા. કાંઈ ન રાખ્યું. મકાનમાંથી પણ કાઢી મૂક્યા, રહેવાની પણ સગવડ નહીં. અને એટલું બધું જે રાજકુમાર, જે રાજાની જેમ રહેતા હતા. વિશ્વનાથ દત્ત તો મહાન વકીલ, મોટા વકીલ હતા, ખૂબ કમાયા હતા, પણ ખૂબ એમણે વાપરી પણ નાખ્યું હતું, કારણ મોટા દિલના, દરિયા દિલના હતા. અને કેટલાક એમની ભલમનસાઈનું ગેરલાભ પણ ઉઠાવ્યા એમના પાર્ટનરે, અને બધા પૈસા ખેંચી લીધા અને પૈસા દેવાળું કાઢી નાખ્યું. અને પછી કાકા લોકોએ પણ આ પાર્ટીશનમાં એમને દગો દીધો. આ જે કઈ હોય, આ બધું કરીને એવી પરિસ્થિતિ ઊભી થઈ કે જે નરેનનાથ રાજકુમારની જેમ જેનું ભરણ પોષણ થતું હતું, લાલન પાલન થતું હતું, એ જ નરેનનાથને ત્યાં હવે ખાવા પીવાના સાસા છે, કોઈ પણ જાતનો પૈસો નથી, રહેવાને સ્થાન નથી, એક નાનકડી ઓરડીમાં જઈને રહે છે. અને પછી માં એ ભુવનેશ્વરી દેવીને કહીને જાય છે કે માં, આજે મારે બહાર નિમંત્રણ છે, એટલે હું નહીં ખાઉં. કેમ? ખબર છે કે જો હું ખાઈશ તો નાના ભાઈ બેન નહીં મળે, બહુ જ ઓછું ખાવાનું છે. દિવસોના દિવસો ખાધા પીધા વગર રહે છે, ખાધા પીધા વગર આખા કલકત્તામાં ચક્કર મારે છે, બપોરના ભોર ધમધોકતા તડકામાં ચક્કર મારે છે, નોકરી માટેની શોધમાં. અને નોકરી જડતી નથી. જેટલો અંદરનું બધું, કેટલું આ હતું, કરી લઈશ, બતાવી દઈશ, દેખી દઈશ, એવું ચક્કર ચલાવ્યું. છેવટે જે નરેન રામકૃષ્ણ દેવની બહુ મજાક ઉડાવતા, પથ્થરની જઈને પૂજા કરો છો, પથ્થરની પૂજા કરો છો, શું છે એમાં? તો તમે દરરોજ એને પૂજા કરો છો. અરે નિર્ગુણ નિરાકાર બ્રહ્મની વાત કરો. આ શું તમે આ પણ આટલા મોટા જ્ઞાનીથી આવી વાત કરો? જે આવી રીતે મજાક ઉડાવતા હતા રામકૃષ્ણ દેવની, એ જ નરેનનાથ આવીને રામકૃષ્ણ દેવ શું કે છે? મેં સાંભળ્યું છે માં તો તમારી સાથે સાક્ષાત વાતચીત કરે છે, એમ મેં સાંભળ્યું છે. તો તમારી માને કહો ને કે મારી આર્થિક પરિસ્થિતિ ઠીક કરી દે. જુઓ ને, અમારે ખાવા પીવાનું કઈ ઠેકાણું નથી, ઘરમાં કાંઈ નથી, તો તમને જરાય અમારા માટે ન લાગે? કયો ને તમારી માને. રામકૃષ્ણ દેવ શું કે છે? સાચી વાત છે, મારી માં તો સમસ્ત જગતની માતા છે, એ તો બધું કરી નાખે, એના માટે કઈ અશક્ય નથી. એ તો તારી સાથે આમ કરીને ઠીક કરી નાખે, આમ કરીને ઠીક કરી નાખે, એના માટે કઈ અશક્ય નથી. પરંતુ તું મારી માને માનતો નથી, એટલે તને આટલા કષ્ટ છે. જો મારી માને માન તો બધું ઠીક થઈ જશે. તું જા. કે ના, તમે પ્રાર્થના કરો કે અમારી અસ્તિત્વ છે. જો બેટા, તું તો જાણે છે, આ દિવસ સુધી મેં ભગવાનને કોઈ દિવસ કોઈ દુન્યવી વસ્તુ માટે પ્રાર્થના કરી નથી. દુન્યવી વસ્તુ માટે ફક્ત ભક્તિ સિવાય મેં મા પાસે કાંઈ માંગ્યું નથી. માં, આલે તારું માન, આલે તારું અપમાન, માં મને તારા ચરણોમાં શુદ્ધ ભક્તિ દે. માં, આલે તારી વૈભવ, આલે તારું બધું, માં મને તારા ચરણોમાં શુદ્ધ ભક્તિ દે. માં, મને ભક્તિ સિવાય કાંઈ નથી જોતું. બધી વસ્તુ માના ચરણોમાં મેં નિવેદન કરી દીધું છે. મને ભક્તિ સિવાય મેં હજી સુધી કાંઈ નથી માંગ્યું. એટલે મારી જીભ તો નહીં ઉપડે મા પાસે કંઈ માંગતા. પરંતુ હું તને કહું છું કે મારી માં બહુ જ દયાળુ છે, મારી માના કાન બહુ સરવા છે, મારી માં તો સાક્ષાત જગદંબા છે. તું મારી માને નથી માનતો એટલે તને આટલી તકલીફ છે. તું જો માને પ્રાર્થના કરીશ, માં જરૂર સાંભળશે, તારી બધી ઈચ્છા પૂર્ણ કરશે. જા, આજે મંગળવાર છે, માનો વિશેષ દિવસ છે,
વળી અમાવાસ્યાનો દિવસ છે, અમાવાસ્યાના દિવસે તો માનવ વધારે એ હોય. તું જા મંદિરમાં, ત્યાં ભવતારીના મંદિરમાં રાતના જા, અને તું માની પાસે જે માગીશ એ તને મળી જશે. જા, હું કહું છું. નરેન્દ્રનાથ કોઈ દિવસ મૂર્તિ પૂજા માટે જતા નહીં, મૂર્તિ પૂજામાં માનતા નહીં. એમને માં માનશે કે નહીં એ કોઈ જાતની એમને શ્રદ્ધા નથી, પરંતુ એક શ્રદ્ધા બેસી ગઈ છે કે શ્રી રામકૃષ્ણદેવ કોઈ દિવસ જૂઠું બોલતા નથી. આ શ્રદ્ધા, આટલું બધું એમણે જોયું છે, કોઈ દિવસ શ્રી રામકૃષ્ણ મોઢેથી કોઈ ખોટી વાત નથી નીકળી, અને જે વાત એમણે કીધી સાચી પડી છે. શ્રી રામકૃષ્ણ કોઈ દિવસ જૂઠું ન બોલે. શ્રી રામકૃષ્ણે જયારે કીધું છે ત્યારે જરૂર મને માના દર્શન થશે. આ શ્રદ્ધા એમને બેસી ગઈ છે, અને એટલા માટે રાતના જાય છે ત્યાં મંદિરમાં, ચૂપચાપ, કોઈ નથી. અને ધીરે 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 અંદર જ્યાં ગર્ભ મંદિરનો પ્રવેશ કર્યો, અને શું અદ્ભુત જુએ છે કે મૂર્તિ હતી એને બદલે સાક્ષાત જગદંબા, અદ્ભુત પ્રકાશ, અદ્ભુત એ દર્શન. અને નરેન્દ્રનાથ એકદમ ખોવાઈ જાય છે. માં 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 કરીને ઢળી પડે છે, સાષ્ટાંગ પ્રણામ કરે છે. માં 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 માં, બસ માં માં કહે છે, બીજું કઈ નથી. માં માં માં, માં મને ભક્તિ આપો, માં મને તમારા ચરણો ભક્તિ આપો, માં મને જ્ઞાન આપો, માં મને વિવેક આપો, માં મને વૈરાગ્ય આપો, માં મને બીજું કાંઈ નથી જોતું, માં મને બીજું કાંઈ નથી જોતું. માં ખૂબ પ્રાર્થના કરી અને આનંદ, એકદમ આનંદથી તરબોળ થઈ અને આવ્યા. રામકૃષ્ણદેવ અહીંયા બેઠા છે, એ અહીંયા જપ કરી રહ્યા છે, એ પોતાનું અહીંયા ચલાવી રહ્યા છે, ખૂબ ચલાવી રહ્યા છે. જો આજે ગમે એમ કરીને નરેનને કરવું જ પડશે, કરવું જ પડશે. કહે છે બસ શું માના દર્શન થયા, આહા શું દર્શન થયા માના, આહા. પછી માની પાસે માગી લીધું જે માગવાનું હતું. હે તો ભૂલી ગયો, તો ગયો તો શેના માટે રે? હે અસલ વસ્તુ જ ભૂલી ગયો. જા પાછો જા, પાછો જા. પાછા નરેન્દ્રનાથ આવે છે. પાછા આવી અને જ્યાં દર્શન, માં 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 મને ભક્તિ દે, માં મને ભક્તિ દે, માં મને જ્ઞાન દે, માં મને વિવેક દે, માં મને વૈરાગ્ય દે, માં મને બીજું કાંઈ નથી જોતું. ખૂબ પ્રાર્થના કરી પાછા રામકૃષ્ણદેવ ત્યાં લટાર મારી રહ્યા છે પોતાના ઓરડાની સામે, એકદમ સામે જ. તમે જુઓ દક્ષિણેશ્વરમાં જાઓ છો, દક્ષિણેશ્વરમાં કાળીનું મંદિર, થોડાક 5 મિનિટ ચાલો, સામે જ રામકૃષ્ણનો ઓરડો, રામકૃષ્ણ ઓરડાની સામેની પરસાળમાં આંટા મારી રહ્યા છે. અચ્છા એવા બસ થઈ ગયું ને, માગી લીધું ને તે જે માગવાનું હતું માએ આપી દીધું. ઓ હું તો માગતા ભૂલી ગયો. અરે આટલી નાનકડી વાત તું યાદ નથી રાખી શકતું? મેં તો સાંભળ્યું તું બહુ બુદ્ધિમાન વિદ્યાર્થી છો, ખૂબ બુદ્ધિમાન છો, આવડી નાનકડી વાત તને યાદ નથી રહેતી? જા ફરી પાછો જા. નરેન્દ્રનાથ રડન કરતા, માં મને ધન દોલત આપો, માં મને ધન દોલત આપો, માં મને ધન દોલત આપો. પ્રાર્થના કરતા 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 પાછું ભૂલાઈ ન જાય, એકદમ જાય છે. પણ જ્યાં પ્રવેશ કરે છે ત્યાં એમને યાદ આવે છે, અરે આ હું શું કરી રહ્યો છું? હે માં સાક્ષાત જગદંબા, જેની ઈચ્છાથી સૃષ્ટિ સ્થિતિ પ્રલય થાય છે, સમસ્ત વિશ્વની સામ્રાજ્ઞી, એની પાસે જઈને થોડાક ધન દોલત માટે માગું છું? છી 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 છી. આ તો શ્રી રામકૃષ્ણદેવ વાર્તા કહેતા હતા. એક રાજા ખૂબ પ્રસન્ન થઈ ગયા ખેડૂત ઉપર. બોલ માગી લે, તારે પાસે જયારે જે માગવું માગી લે. ઠીક છે, તમે બહુ પ્રસન્ન થયા છો તો 2 શેર રીંગણા આપી દો. અરે મૂર્ખ, 2 શેર રીંગણા? અરે તું માગત તો તને 200 ગામડા દે દે, 2 ગામડા તને આખા દે દે, જમીનદારી દે દે, તને આખું ખનાજો દે દે. એ રાજા પાસે જઈને 2 રીંગણા માગવા ગયો, 2 શેર રીંગણા? એ તો તને ક્યાંયથી મળી જાય. કેવો મૂર્ખ એ ખેડૂત! હું પણ કેવો મૂર્ખ! સમસ્ત વિશ્વની સામ્રાજ્ઞી પાસે આટલું બધું મળી શકે ને ધન દોલત આટલા થોડાક ઠીબર માટે જે છે, ચી 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 ચી. સાષ્ટાંગ પ્રણામ કે માં 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 મારે ધન દોલત નથી જોતી, માં મને બીજું કાંઈ નથી જોતું, માં મને ભક્તિ આપો, માં મને જ્ઞાન આપો, માં મને વિવેક આપો, માં મને વૈરાગ્ય આપો, મને બીજું કાંઈ નથી જોતું. પ્રાર્થના કરીને પાછા આવી ગયા. શ્રી રામ કહે બસ હવે તો થઈ ગયું ને, મળી ગયા તને ધન દોલત? અરે માસી, ત્યાં જઈને મારું મન બદલાઈ જાય. તમે જ અહીંયાથી કઈક ચાવી ફેરવો છો, ત્યાં જઈને મારું મન બદલાઈ જાય. તમે અહીંયાથી કઈ ચાવી ફેરવો છો? અરે હું શું કરું ભાઈ, તારા ભાગ્યમાં નથી. મેં તો તને કીધું તું મારા દર્શન થશે, તું જે માગીશ માં તને આપી દેશે, પણ તું માગી નથી શકતો. તારા ભાગ્યમાં જ દુઃખ છે, હું શું કરું? મેં તો તારા માટે બધું કર્યું. હવે હું સમજી, આ બધા તમારા ખેલ છે. તમે અહીંયાથી કઈ ચાવી ફેરવો છો, હું હવે તમને છોડવાનું નથી. તમે કહો કે અમારી
પરિસ્થિતિ ઠીક થશે તો જ હું તમને છોડું, નહીં તો હું નહીં છોડું. બસ પગ પકડી લીધા. પછી રામકૃષ્ણ દેવ શું કે, અચ્છા જા જા જા, એટલું કહું છું કે તારા પરિવારના લોકોને જાડા વસ્ત્ર અને જાડા અન્ન, જાડા ચોખાનો કોઈ જાતની એ નહીં રહે, સમસ્યા નહીં રહે. આટલું કીધું. જાડો વસ્ત્ર, જાડા ભાત, આટલું મળતું રહેશે, વધારે નહીં, આટલું. અને એ ત્યારે જે રામકૃષ્ણ આશીર્વાદ આપ્યો અત્યાર સુધી ચાલે છે. એ સ્વામી વિવેકાનંદના જે બીજા લોકો જે એમના સગાવાલા છે દૂરના બધા, એ સગાવાલા જે અત્યારે પણ રહે છે, સાવ સ્થિતિ ખરાબ. પરંતુ એ કે છે, એ લોકો કીધું કે જાડા વસ્ત્ર અને જાડા ચોખા મળી રહે છે, એની કઈ સમસ્યા નથી થતી છે, હજી પણ ગરીબ સ્થિતિમાં. પરંતુ આ એ વખતનો રામકૃષ્ણ આશીર્વાદ એના પરિવાર માટે એ ચાલે છે. પરંતુ જે વાત શ્રી રામકૃષ્ણ દેવે અને પછી નરેન્દ્રનાથ એ દિવસે શું કરે છે, એ જગદંબામાં માનવા લાગી ગયા. આખી રાત માનું ગાન કરે છે. મા ત્વમ હિ તારા ત્રિગુણ ધરા પરાત પરા, તુમી સંધ્યા તુમી ગાયત્રી તુમી જગતધાત્રી ગોમા, સર્વ ઘટે આછો, બધી જગ્યાએ માં તમે જ છો. આ આખી એક મા વિશે ને બહુ સુંદર બંગાળી ભજન છે. મા ત્વમી તારા, માં તમે જ તારા છો. ત્રિગુણ ધરા પરાત પરા, તમે ત્રિગુણ ધરા ને પરાત પરા. સાકાર આકાર નિરાકાર, સાકાર પણ તમે છો, નિરાકાર પણ તમે છો. આ બધી બહુ સુંદર એક ભજન, આખી રાત માનું ભજન ગાયું નરેન્દ્રનાથે. બીજે દિવસે મામા ન માને, આખી રાત માનું ગાયું. અરે જોયું કેટલી અદ્ભુત વાત. મારો નરેન હવે મારી માને માનતો થઈ ગયો. એટલા આનંદમાં જે આવે ને કે છે, નરેન હવે માને માને છે, નરેન મારી માને માને છે. આટલો આનંદ કેમ? એટલા માટે એ જ નરેન સ્વામી વિવેકાનંદ બની સમસ્ત વિશ્વમાં ઉપદેશ દેવાના છે. એ ઉપદેશમાં કઈ ખામી ન રહી જાય. ફક્ત નિર્ગુણ નિરાકાર બ્રહ્મની વાત કરે, સગુણ સાકારની વાત ન કરે, ફક્ત બ્રહ્મની વાત કરે, જગત શક્તિની વાત ન કરે, ફક્ત પર બધી જગત બ્રહ્મ સત્ય જગત મિથ્યાની વાત કરે. અને દૈનિક જીવન વ્યવહારમાં જે અત્યંત મહત્વનું છે, સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ, વિજ્ઞાનની અવસ્થાની વાત ન કરે તો થોડુંક ઓછું રહી જાય, થોડી ખામી રહી જાય. એટલા માટે જયારે તોતાપુરીએ માનો સ્વીકાર કર્યો ખૂબ આનંદમાં, નરેને માનો સ્વીકાર કર્યો ખૂબ આનંદમાં. એનો અર્થ એ નથી, કેટલાક લોકો કહે છે ઓ છેવટે રામકૃષ્ણ ભલે એમણે અદ્વૈત વેદાંત સાધના કરી, છેવટે તો કાલીના પૂજારીને એટલે એનું સંકુચિત મન કે બસ એની માં માને એટલે બસ એને થઈ ગયું. એ તો એ જે આ બધું જે કહ્યું ઇસ્લામ ધર્મની સાધના ને ખ્રિસ્તી ધર્મની સાધના ને અદ્વૈત, એ તો બધું એમને કઈક ભ્રમ થઈ ગયો છે. બાકી આમ કાલીના પૂજારી એટલે એને બધા એમ જ લાગે બધા કાલીને માને એટલું જ, બાકી એની કોઈ સ્થિતિ નહીં. આ તો બધી આપણે કહેવાની. પરંતુ જે લોકોએ ખૂબ ઊંડાણથી શ્રી રામકૃષ્ણનું જીવન વાંચ્યું છે, એનું અવગાહન કર્યું છે, એ લોકો જાણે છે કેટલી ઉચ્ચ સ્થિતિ શ્રી રામકૃષ્ણ દેવની થઈ ગઈ હતી. અદ્વૈત વેદાંતની સાધના જયારે કરતા હતા 6 મહિના સુધી નિર્વિકલ્પ સમાધિમાં રહ્યા. નિર્વિકલ્પ સમાધિમાં 6 મહિના સુધી. ક્યારે દિવસ પડે છે, ક્યારે રાત થાય છે, કઈ ખબર નહીં. અને ત્યારે કોણ જાણે ક્યાંકથી એક સંન્યાસી આવી ચડ્યો, કોણ જાણે ક્યાંકથી. એવી જગદંબાની ઈચ્છા કે એનું શરીર ટકાવવું હશે. અને એ લાકડીના સહારે લાકડીથી મારીને શ્રી રામકૃષ્ણ મન જયારે થોડુંક બાહ્ય અવસ્થામાં આવે ત્યારે જરાક બાહ્ય અવસ્થામાં તરત જ એના મોઢામાં કઈ ખોરાક નાખી દે. આવી રીતે શરીર ટકી રહ્યું હતું. લાઠીથી મારીને એ જે નિર્વિકલ્પ સમાધિમાંથી નીચે ઉતરે અને આવી રીતે રામકૃષ્ણ શરીરને ટકાવી રાખ્યું હતું. એ પણ જગદંબાની ઈચ્છાથી શરીર ટેકવું હતું નહીં. તે એવી સમાધિ અવસ્થામાં શરીર ટકે નહીં. પરંતુ એ શ્રી રામકૃષ્ણ દેવ આજે વિજ્ઞાન અવસ્થાની વાત કરે છે. કેમ નરેનને જયારે માનો સ્વીકાર કર્યો આટલા આનંદિત કેમ થાય છે? એ જ નરેન જે મામા નહોતા માનતા પાછળથી કહે છે જે કઈ કરાવે છે જગદંબાની ઈચ્છાથી થાય છે. શકલી તોમાર ઈચ્છામયી તારા તુમી, તોમાર કર્મ તુમી કરો, લોકે બોલે કરી આમી. એમાં તમારી ઈચ્છાથી બધું થાય છે. આ બધી વાત કરવા માંડી જાય નરેન. કોઈ દિવસ મામા માને નહીં, એ બધી આવી માની વાતો કરે, માના ગીત ગાય,
અને પાછળના જીવનમાં કહે છે જે કંઈ હું કરું છું હું કાંઈ નથી કરતો, આ જ્યારથી આ મા કાલી અંદર ઘૂસી ગયા છે મારી પાસેથી બધું કરાવે છે, એ જગદંબા મારી પાસે બધું કરાવે છે, હું શું કરું છું કાંઈ નથી કરાવતો, એ જગદંબા મારી પાસે કરાવે છે, આમાં કોઈ જાતનો મારે મિનમેક નથી. નિવેદિતા સિસ્ટર નિવેદિતા સાથે વાર્તાલાપ કરે છે, કે છે સિસ્ટર નિવેદિતા પૂછે છે કે તમે જે કોઈ દિવસ મામા માનતા નહોતા, મૂર્તિ પૂજા નહોતા માનતા, અને આવી રીતે તમે આ જગદંબા જગદંબા કરતા થઈ ગયા, આ કેવી રીતે થયું? That is a secret that will die with me. એ રહસ્ય છે મારી સાથે જશે. That is a secret that will die with me. સ્વામી વિવેકાનંદ નિવેદિતાને કહે છે. એ અદ્ભુત શ્રી રામકૃષ્ણ દેવે કેવી કરામત કરી, મા જગદંબા કેવી કરામત કરી કે જે નરેન્દ્રનાથ, જે સ્વામી વિવેકાનંદ મૂર્તિ પૂજાના સખત વિરોધી, જે નિર્ગુણ નિરાકાર બ્રહ્મને જ માને, સગુણ સાકારને માને જ નહીં, એને સગુણ સાકાર બ્રહ્મને પણ માયના, મૂર્તિ પૂજા પણ કરાવી, સમસ્તની જે સ્વીકૃતિ, આ મુખ્ય વાત છે. શ્રી રામકૃષ્ણ દેવના દર્શનમાં, શ્રી રામકૃષ્ણ દેવના ઉપદેશમાં આ મુખ્ય વાત છે. કોઈ પણ જાતનું નેગેશનનો ભાવ એમાં નથી. તમને સગુણ સાકાર બ્રહ્મ ગમે છે, સગુણ બ્રહ્મ ગમે છે, તમે સગુણ સાકારની પૂજા કરો. તમને નિર્ગુણ નિરાકાર બ્રહ્મની પૂજા ગમે છે, તમે એનો સ્વીકાર કરો. જેને જે ગમે છે, બધી જાતની અહીંયા છૂટ છે. આ જે અદ્ભુત ઉદાર ભાવ, અને કોઈ પણ જાતનો સંપ્રદાયવાદ નહીં. કેવો સંપ્રદાય? સાંપ્રદાયિકતા વિહીન સંપ્રદાય. કોઈ પણ જાતની સાંપ્રદાયિકતા નથી. તમને ખ્રિસ્તી ધર્મ ગમે છે, તમે ખ્રિસ્તને, તમને ઈસુ ખ્રિસ્ત ગમે છે, ખ્રિસ્તની પૂજા કરો. તમને રામ ગમે છે, રામની પૂજા કરો. તમને કૃષ્ણ ગમે છે, કૃષ્ણની પૂજા કરો. તમને ભક્તિ ગમે, ભક્તિ યોગનું આચરણ કરો. તમને જ્ઞાન માર્ગ ગમે, તમે જ્ઞાન માર્ગનું આચરણ કરો. તમને ધ્યાન ગમે, રાજયોગનું આચરણ કરો. તમને કર્મયોગ ગમે, તમે કર્મનું આચરણ કરો. તમે જે ગમે એ કરો. જેને જે ભાવે, જેને જે ફાવે, બધી જાતની અહીં છૂટ છે. આવો સમન્વયાત્મક યોગ અને સમન્વયાત્મક દૃષ્ટિ એ અદ્ભુત શ્રી રામકૃષ્ણ દેવ. એટલા માટે ક્યાંક સ્વામી વિવેકાનંદ એમના જે મુખ્ય શિષ્ય છે, પટ્ટ શિષ્ય છે, જેને સમસ્ત વિશ્વમાં એમનો સંદેશો ફેલાવવાનો છે, એમાં કચાશ ન રહી જાય કે એક જ સાઈડની વાત ન કરે. નહીં, નિર્ગુણ બરાબર નિર્ગુણ બ્રહ્મને જ તમારે સ્વીકારવો પડશે, ફક્ત જ્ઞાન માર્ગની જ વાત રહેશે, ભક્તિ વક્તિ છોડો, એવું નહીં. જેને જે ગમે એ આવી જાતનો આખો એમને વિશ્વના ઉપદેશ બનાવતા હતા, વિશ્વ ગુરુ બનાવવાના હતા સ્વામી વિવેકાનંદ. એટલે આ સ્વીકાર કરાવવો પડ્યો. આ બધું રમત રમવી પડી કે કોલેજના એ વખતના ગ્રેજ્યુએટને નોકરી ન મળે, ખાવાના સાસા હોય, કેવી રમત. અને છેવટે નિરુપાય થઈને શ્રી રામકૃષ્ણ પાસે આવવું પડે, મા કાળીના મંદિરમાં જવું પડે, માનો સ્વીકાર કરવો પડે. કેવી અદ્ભુત લીલા. આ બધી લીલા શા માટે? કારણ શ્રી રામકૃષ્ણ દેવ કહે છે વિજ્ઞાનવાદ. આ વિજ્ઞાનવાદ શ્રી રામકૃષ્ણ અભિનવ પ્રદાન છે. એવું નથી કે આમાં નવી વાત એમણે કરી છે. બધી વાતો સૂત્રાકારે આપણા ઉપનિષદમાં હતી, શ્રીમદ ભાગવતમાં છે, ગીતામાં છે, આપણા બધા શાસ્ત્રોમાં છે, પણ આપણે ભૂલી ગયા હતા. આપણે ફક્ત બે પ્રકારના બ્રહ્મની વાત હતી, અપર બ્રહ્મ, પરબ્રહ્મ. પરબ્રહ્મ એટલે જે બ્રહ્મ આ જગતથી પરે છે, એ ઈશ્વર, એ જગતથી પરે છે. આ જગત શું છે? જગત તો મિથ્યા છે અને ઈશ્વર એ સત્ય છે. એવી જાતની જે વાત. પણ બીજી વાત અપર બ્રહ્મ, એ જ બ્રહ્મ સમસ્ત જગતના અણુએ અણુમાં વ્યાપ્ત છે. ईशावास्यमिदं सर्वम यत्किंच जगत्याम जगत, अर्श से लेकर फर्श जमी तक और जमी से अर्श बरी तक जहां मैं देखा तू ही नजर आया, जो कुछ ऐसे तू ही है. આ જે વાત આપણે ભૂલી ગયા હતા કે દરેકે દરેક અણુમાં વ્યાપ્ત છે ને, એટલા માટે શ્રી રામકૃષ્ણ દેવ આવીને આ વાત યાદ દેવડાવી. અને એ વાત જ્યાં સુધી નહીં સમજીએ, જીવનનો અભિગમ આખો નહીં સમજમાં આવે. આ રામકૃષ્ણ મઠ મિશન દ્વારા જે કઈ સેવા કાર્ય થાય છે એની પાછળ પણ આ વિજ્ઞાનવાદ રહેલો છે. શ્રી રામકૃષ્ણ દેવની જે ઉપદેશોમાં આ સમન્વયાત્મક ભાવ મળે છે, એની પાછળ આ વિજ્ઞાનવાદ રહેલો છે. અને જે સ્વામી વિવેકાનંદની આટલી બધી જે વાતો, કેટલી બધી વાતો એમણે કરી છે કે જેમાં એમણે મુક્તિનું પણ ત્યાગ કર્યો છે. બાકી બધાનો ત્યાગ તો બધા કરે છે, પણ મુક્તિનો ત્યાગ, મુક્તિની આકાંક્ષાનો ત્યાગ એ સ્વામી વિવેકાનંદ જીવનમાં જોવા મળે છે.
વારંવાર કેટલી વાર સ્વામી વિવેકાનંદે કહ્યું, પણ એની પાછળ આજે અનુભૂતિ, વિજ્ઞાનવાદ. અને શ્રી રામકૃષ્ણ દેવે સ્વામી વિવેકાનંદને બધી રીતે તૈયાર કર્યા. માને પણ જગદંબાનો પણ સ્વીકાર કરાવ્યો, સાથે સાથે નિર્ગુણ બ્રહ્મની પણ સાક્ષાત્કાર કરાવ્યો, નિર્વિકલ્પ સમાધિનો પણ એમને સાક્ષાત્કાર કરાવ્યો કાશીપુર બગીચામાં. પછી કહ્યું ચાવી મારી પાસે રહેશે, હવે બસ, હવે ચાવી મારી પાસે રહેશે. પછી એકવાર ખુલશે છેલ્લે, ત્યારે તને ભાન થશે, ફટ દઈને ત્યારે શરીર છોડી દેશે, હમણાં માનું કામ કરવું પડશે, એટલે હમણાં ચાવી મારી પાસે રહેશે. નિર્વિકલ્પ સમાધિનું પણ એની પણ અનુભૂતિ કરાવી, જગદંબાને પણ મનાવી, જગદંબાનો પણ સ્વીકાર કરાવ્યો નરેન પાસે, બધાનો સ્વીકાર કરાવ્યો. પહેલી જ મુલાકાતમાં સ્પર્શ કરી, બીજી મુલાકાતમાં સ્પર્શ કરી અને સમાધિની અવસ્થા થતી હતી ત્યાં જ કરવા માંગતા હતા, પણ નરેન્દ્રનાથ બરાડી ઉઠ્યા, અરે શું કરો છો, મારા મા બાપ છે, રેવા દે પછી થશે. હસતા હસતા પછી શ્રીરામ પાછા હૃદયમાં સ્પર્શ કર્યો, બાજુ જેમ હતું આખું ફરવા માંડી ગયું, આખું શૂન્યમાં વિલીન થવા માંડી ગયું. અને ત્યારે નરેન્દ્ર કીધું બધું વિલીન થઈ જશે, મારા મા બાપ ક્યાં જશે? કે મારે આ શું કરો છો? કે મારા મા બાપ છે. અચ્છા, હજી આસક્તિ છે મા બાપ પ્રત્યે, ત્યાં સુધી હજી જ્ઞાન નહીં થાય. બીજી જ મુલાકાતમાં બધું દે દેવા માંગતા હતા, દીધું. પછી કાશીપુરમાં તૈયાર કર્યા. અને શ્રી રામકૃષ્ણ સમજાવે છે, જો એ જ બ્રહ્મ, જે બ્રહ્મ સમસ્ત જગતની પરે છે, એ જ બ્રહ્મ સમસ્ત વિશ્વ ચરાચરમાં છે. દરેકે દરેક અણુએ અણુમાં બ્રહ્મ છે. આપણા શાસ્ત્રો કહે છે એ વાત સાચી છે, અણુએ અણુમાં બ્રહ્મ છે. સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ, પ્રત્યેક અણુ અણુમાં વ્યાપ્ત એ જ સમસ્ત ચૈતન્ય સત્તા વિરાજમાન છે. પ્રત્યેક અણુ અણુ બ્રહ્મ છે. આ વાત શ્રી રામકૃષ્ણ દક્ષિણેશ્વરમાં પોતાના ઓરડામાં બેસી ભક્તો સાથે કરે છે. અને થોડી વાર પછી નરેન્દ્રનાથ થૂતીને આવે છે બહાર. એમનો એક યાર હતો, મિત્ર, એને યાર કહીને બોલાવતા. એ કોણ? હાજરા, પ્રતાપચંદ્ર હાજરા. એ છે દરેક જેમ લીલામાં હીરો હોય, વિલિયન હોય, એ છે ખલનાયક. એ રામકૃષ્ણ લીલામાં ખલનાયકની ભૂમિકા કરે. હાજરા કોઈ દિવસ રામકૃષ્ણ માનશે નહીં, એના વિરુદ્ધ બોલશે, બધું હંમેશા બોલશે કે તમે શું આ બધું કરો છો, તમને તમારાથી નહીં થાય, આ તમે આ બધા છોકરાઓની પાસે જાઓ છો બરાબર નથી. એકદમ હાજરા મહાશયની વાત જ નિરાળી. એ હાજરા મહાશય બહાર બેસી એ બહારના વરંડામાં બેસતા, રામકૃષ્ણ દેવ જે અંદર ઓરડામાં એને બહાર વરંડા બેસતા, બધા એને અલગ અલગ સમજાવતા, ઊંધું સમજાવતા. રામકૃષ્ણ કે એનાથી ઊંધું સમજાવે, એની જ ભૂમિકા હતી એની. આ તરફ નરેન્દ્રનાથ બહાર નીકળ્યા અને એમનો જીગરનો યાર હાજરા, બસ બંને જણા એકદમ જોરથી હસવા માંડ્યા. આજે પરમહંસ માસે વળી આજે જુદી જ વાત કરી. શું કે છે? કે દરેક જગ્યાએ બ્રહ્મ છે. લ્યો બોલો, હવે આનો તો કેવી વાત તો જુઓ, સાંભળો તો ખરા. પરમહંસ માસે આજે શું વાત કરી ખબર છે? ખૂબ જોરથી હસવા માંડ્યા. કે છે દરેક જગ્યાએ બ્રહ્મ છે. આ લોટો બ્રહ્મ, હે આ બાલ્ટી હે બ્રહ્મ, આ મકાન હે બ્રહ્મ, હે આ ખુરશી બ્રહ્મ, હે આ ખાટલો બ્રહ્મ. આ વારે વાત કેવી વાત કરી, જોરથી બંને હસવા માંડી ગયા. આ સાહેબ રામકૃષ્ણ દેવ બંનેનો આટલો જોરથી હસવાનું સાંભળીને ધોતું સંભાળતા બહાર આવ્યા. શું છે રે, કી વચ્ચે રે, তোমরা કી કરছো, કી કરો છો, શું કરો છો તમે લોકો? ત્યારે એ બધી વાત સાંભળી. મારા પર હસો છો? અચ્છા, એમ કરી નરેન્દ્રનાથને સ્પર્શ કરી દીધો. બસ પતી ગયું. સ્પર્શ થયો, એ નરેન્દ્રનાથની આખી અવસ્થા બદલાઈ ગઈ. હવે જ્યાં જોઈએ ત્યાં બ્રહ્મ, જ્યાં જોઈએ ત્યાં બ્રહ્મ. ઘરે ગયા, ઘરે બ્રહ્મ, ઘર પણ બ્રહ્મ. જમવા બેઠા, માએ થાળી પીરસી, શું જમે? રોટલી બ્રહ્મ, દાળ બ્રહ્મ, શાક બ્રહ્મ, થાળી બ્રહ્મ. ખાતા નથી, બધું બ્રહ્મ જ બ્રહ્મ જોઈએ છે. માથી તને શું થઈ ગયું છે રે, જમતો કેમ નથી? બધું બ્રહ્મ જ બ્રહ્મ દેખાય છે. આજે ગીતાનો શ્લોક છે જે અમે લોકો દરરોજ આશ્રમમાં આપણે ગાઈએ છીએ, પેલા એનો પાઠ કરીએ છીએ જમતા પહેલા. બ્રહ્માર્પણમ બ્રહ્મહવીર બ્રહ્માગ્નૌ બ્રહ્મણાહુતમ બ્રહ્મૈવ તેન ગંતવ્યમ. બ્રહ્મ કર્મ સમાધિના બધું બ્રહ્મ છે, પણ એનો સાક્ષાત્કાર નરેન્દ્રનાથને થયો. દાળ બ્રહ્મ, શાક બ્રહ્મ, ભોજન બધું બ્રહ્મ, થાળી બ્રહ્મ, આસન બેઠે એ બ્રહ્મ. માં આવે છે એમાં બ્રહ્મ દેખાય છે. માં કે છે ને, પણ એને તો સમજાતું શું કે છે, કઈ કરી નથી શકતા.
પછી આવી રીતે ફરવા જાય છે બધી જગ્યાએ બ્રહ્મ, મોટર ગાડીમાં બ્રહ્મ, ઘોડા ગાડીમાં બ્રહ્મ, તે સામે આવે છે બધા માણસો બધામાં બ્રહ્મ, દરેક જગ્યાએ બ્રહ્મ જ બ્રહ્મ દેખાય છે. શું થઈ ગયું છે? આ કઈ અવસ્થા છે? જાગ્રત વસ્તુ. ત્યાં મોન્યુમેન્ટ છે, ત્યાં મોટું મેદાન છે, મોટું મેદાનમાં મોટું મોન્યુમેન્ટ છે, મોટું આ પિલ્લર છે મોટું, એનું મોન્યુમેન્ટ કહેવાય છે. ત્યાં જઈને થાંભલા સાથે માથું ભટકાવ્યું જોરથી કે આ કઈ અવસ્થા છે? હું સ્વપ્ન અવસ્થામાં જાગ્રત અવસ્થા, જોરથી માથું ભટકાવ્યું, અહીંયાથી લોહી નીકળ્યું કે ના જાગ્રત અવસ્થા છે. આ શું થઈ ગયું છે? મને સમજમાં નથી આવતું. અને બધા એને ખબર પડે આ તો નરેન્દ્ર તો પાગલ થઈ ગયો. કઈ અન્ય મનુષ્ય જોઈએ છે બધી આમ, બાકીના લોકોને લાગે છે તો પાગલ જ થઈ ગયું, કઈ સમજાતું નથી. પછી નરેન્દ્રનાથને લાવે છે રામકૃષ્ણ દેવ, પાછો સ્પર્શ કરે, બધું ઠીક થઈ ગયું. કેમ રે? બધું બ્રહ્મ, બધું બ્રહ્મ, લોટો બ્રહ્મ, આ લોટો બ્રહ્મ, ખાટલો બ્રહ્મ, આ ખાટલો બ્રહ્મ, દરેક જગ્યાએ બ્રહ્મ. સાક્ષાત અનુભૂતિ કરાવી દીધી. જે આપણે શાસ્ત્રમાં કહ્યું હતું સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ, પ્રત્યેક અણુએ અણુમાં, કણે કણમાં ઈશ્વર વિરાજમાન છે, એની સાક્ષાત અનુભૂતિ કરાવી. ત્યારે સ્વામી વિવેકાનંદે ત્યારે તો સ્વીકાર કર્યો, પૂર્ણ સ્વીકાર ન કર્યો, પછી પાછળથી હજી અનુભૂતિ થઈ, અલ્બોડામાં અદભુત અનુભૂતિ થઈ, ત્યાર પછી સ્વીકાર કર્યો. એને વાર લાગી. અહીંયા એક વિદ્યાર્થી અવસ્થામાં થોડો સ્વીકાર કરાવી દીધો, એક એને ઝલક આપી દીધી, સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ. અને એ તો પછી હવે આજે મોડર્ન સાયન્સ છે એ તો પુરવાર કરી દીધું. બેલ્સનું થિયરમ છે, all the particles of the universe are interconnected at a deeper level. જેટલા દુનિયાના જેટલા કણો, કણે કણ છે, એ બધા કણે કણ એક અદ્ભુત રીતે એકબીજા સાથે સંકળાયેલા છે. આ એનું થિયોરમ છે. એના પર ઘણા સાયન્ટિસ્ટ રિસર્ચ કરી, કેટલા વર્ષો રિસર્ચ કરી. ડેવિડ બોમ, એ પણ નોબેલ ફિઝિક્સ થઈ ગયા, એમણે એક્સપેરિમેન્ટલી પુરવાર કરી દીધું બેલ્સ થિયોરમ કે all the particles are interconnected. અને શ્રોડિંજર, એર્વિન શ્રોડિંજર, એમણે પછી પુસ્તકમાં લખ્યું consciousness is a singular of which the plural is unknown. ચેતન શક્તિ જે છે બે નથી, એક જ છે. એક જ ચૈતન્ય શક્તિ દરેક કણે કણમાં વ્યાપ્ત છે. આજે મોડર્ન સાયન્સ કહે છે ઇટ ઇઝ અ હોલિસ્ટિક યુનિવર્સ. આ વિશ્વ છે એ એક જ છે, સમસ્ત જગત એક છે, એની અંદર એક જ ચૈતન્ય સત્તા સમસ્ત વિશ્વમાં વ્યાપ્ત છે. એ વાત જે આજે મોડર્ન સાયન્સ આજે સ્વીકાર કર્યો છે અને પુરાણ કર્યું છે, એ વાત આપણા શાસ્ત્રોમાં કેટલા વખત પહેલા કરી હતી, हजारों वर्षों पहला. सर्वम खलु इदम ब्रह्म, अर्श से लेकर फर्श जमी तक और जमी से अर्श बली तक, जहां मैं देखा तू ही नजर आया, जो कुछ है सो तू ही है. એની અનુભૂતિ નરેન્દ્રનાથ પાસે શ્રી રામકૃષ્ણ કરાવી. પાછળથી પણ ઘણી બધી અનુભૂતિ. પછી ધીરે ધીરે સ્વામી વિવેકાનંદ બની અને આ વિશ્વ ઉપદેશ કેવી રીતે બની શક્યા, આ વિજ્ઞાનનો સ્વીકાર કર્યો. ત્યારે શ્રી રામકૃષ્ણ દેવ આજે વિજ્ઞાન, એમની નાનકડી વાતમાં કેટલો ઊંડો અર્થ છે, એ તો જેમ જેમ ઊંડે ઉતરશે એમ ખબર પડશે. ઓહો હો હો, આટલી બધી વાત કોઈ દિવસ સમજમાં નથી આવે ના સાધારણ માણસને કે વિજ્ઞાન વાત શ્રી રામકૃષ્ણ કેટલું અદભુત, એનાથી કેટલી બધી વાતો સમજાઈ જાય. આ જે કઈ શ્રી રામકૃષ્ણ વાતો નથી સમજાતી, આ વિજ્ઞાન વાત સમજવાથી બધી વાતો સમજાય. કેમ શ્રી રામકૃષ્ણ આમ કહે છે, કેમ પ્રતાપચંદ્ર હાજાને, કેમ નરેન્દ્રનાથને કહે છે તું સંન્યાસી બની જા, અને કેમ પ્રતાપચંદ્ર હાજાનો ભાઈ આવ્યો તને કહે છે જા, શરમ નથી આવતી? બૈરી છોકરાને સાસરે મૂકી આવ્યો, શરમ નથી આવતી? જા ગૃહસ્થાશ્રમ કર. કેમ કીધું? નરેન્દ્રને સંન્યાસની સલાહ આપી, પણ આ તરફ આને કીધું ના, ગૃહસ્થાશ્રમ કર્યો છે, ગૃહસ્થાશ્રમ બધું પાલન કરવું પડશે. કેમ? બ્રહ્મ સત્ય, જગત સત્ય, સત્ય સત્ય પ્રતિષ્ઠિત. આ વિજ્ઞાનમાં જ્યાં સુધી આપણે એનો સમજમાં નહીં આવે શ્રી રામકૃષ્ણ, ત્યાં સુધી જીવન જીવવાની કળા નહીં મળે. ત્યાં સુધી શ્રી રામકૃષ્ણ મઠ વિશેમાં જે વિભિન્ન પ્રકારના સેવા કાર્યો ચાલે છે એ સમજાતું નથી આપણને. આ શું છે? સંન્યાસીઓ થઈને આ બધું શું મોટર ગાડીમાં ફરે, હિસાબ કરે, એકાઉન્ટ કરે, રિલીફ વર્ક કરે, આના માટે થઈને ઘર બાર છોડ્યા છે? આ સાધના છે? આ શું છે? આજે પણ ઘણા નથી સમજાતું. 100 વર્ષ પહેલા જયારે શરૂઆત કરી ત્યારે તો નહોતું સમજાતું, આજે પણ ઘણા લોકોને આવડે. આની પાછળ આ શ્રી રામકૃષ્ણ વિજ્ઞાન વાત છે, એ જ્યાં સુધી સમજમાં નહીં આવે ત્યાં સુધી આ બધી વસ્તુ, આ બધા પ્રશ્નો કોરાનો કોરા રહી જશે. તો એ બધી વાતો હવે આપણે આવતા રવિવારે કરવાનો પ્રયત્ન કરશું. આજે અહીં જ વિરામ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ તત્સત. श्री राम कृष्णार्पणमस्तु. नमस्तु 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 नमस्तु.